ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 14 ડિસેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 ડિસેમ્બર ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? ઇન્ટરનેશનલ યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ એ દર વર્ષે 12 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. મિત્રો 12 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ ન્યુટ્રેલિટી એટલે કે તટસ્થતા દિવસ પણ મનાવાય. આ બે દિવસ યાદ રાખો. હાલમાં કયા રાજ્યએ પોતાને નક્સલવાદ મુક્ત જાહેર કર્યું છે? તો મિત્રો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. બાલાઘાટ જિલ્લો, મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં 2 માઓવાદીઓના આત્મસમર્પણ બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મધ્યપ્રદેશને નક્સલ મુક્ત જાહેર કર્યું છે. એમપીના સીએમ છે મિત્રો ડૉક્ટર મોહન યાદવ અને રાજ્યપાલ છે મંગુભાઈ સી પટેલ. કેપિટલ છે ભોપાલ. 3 નંબર છે, હાલમાં 8મી વખત જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ કોણે જીત્યો છે? તો જર્મની રાઈટ આન્સર થશે. 8મી વખત જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ જર્મનીએ જીત્યો. જુનિયર પુરુષ હોકી વર્લ્ડ કપ 2025 14મો સંસ્કરણ છે. આયોજન થયું છે ચેન્નઈ, તમિલનાડુ ખાતે મેયર રાધાસ્વામી સ્ટેડિયમમાં. વિજેતા છે મિત્રો જર્મની, ઉપવિજેતા છે સ્પેન. ભારતે જીત્યો છે બ્રોન્ઝ મેડલ. બરાબર. ભારતીય ટીમના કોચ છે PR શ્રીજેશ. ભારતે અર્જેન્ટિનાને 4-2થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યું. 4 નંબર છે, હાલમાં ગુજરાતમાં GERCના ચેરમેન પદ પર કોની નિમણૂક કરાઈ? તો મિત્રો પંકજ જોશી. ગુજરાત સરકારના ઉર્જા વિભાગે બુધવારે એક હુકમ કરીને ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ તરીકે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોશીની નિમણૂક કરી છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF સાથે છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈએ ડેમો PDF જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં કઈ ભારતીય મહિલા પહેલવાને નિવૃત્તિ પછી પાછી ફરવાની જાહેરાત કરી છે? તો મિત્રો લાસ્ટ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ જે છે એ પોતાના વજનના કારણે મેડલથી ચૂકી ગયા હતા. પછી એમણે સંન્યાસ લઈ લીધો. હવે એમણે પોતાની નિવૃત્તિ ખેંચી લીધી છે અને પાછા રિંગમાં ઉતરવાની જાહેરાત કરી છે. ક્વેશ્ચન નંબર 6 છે, કયા રાજ્ય સરકારે તાજેતરમાં નવા કાયદા દ્વારા સદીઓ જૂની પાઘડી પરંપરા નાબૂદ કરી છે? તો આપણા ગુજરાતમાં પણ પાઘડી સિસ્ટમ ચાલતી હોય. મહારાષ્ટ્ર સરકારે હવે એને નાબૂદ કરી છે. નીતિગત ફેરફારમાં મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં આવાસ યોજનામાં ફેરફાર કર્યા છે. સરકારે દાયકાઓ જૂની પાઘડી પ્રથાનો અંત લાવવા માટે એક નવા નિયમનકારી માળખાના અમલીકરણની જાહેરાત કરી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આ પગલાંનું ઉદ્દેશ્ય લાંબા સમયથી ચાલતા વિવાદોનો ઉકેલ લાવવાનું છે. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. 7 છે, હાલમાં વીર સાવરકરની પ્રતિમાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો પોર્ટ બ્લેર ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને RSSના ચીફ મોહન ભાગવતની ઉપસ્થિતિમાં પોર્ટ બ્લેર, બરાબર, પોર્ટ બ્લેર ખાતે વીર સાવરકરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરાયું. ક્વેશ્ચન નંબર 8 છે, હાલમાં ભારત અને કયા દેશે દવાની ગુણવત્તાના ધોરણો પર સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં લાઇબેરિયા. ભારત અને લાઇબેરિયાએ ફાર્માકોપિયાના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા, જે દવાની ગુણવત્તાના ધોરણોને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ક્વેશ્ચન નંબર 9 છે, હાલમાં કયો દેશ વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ 2026નું આયોજન કરશે? કયો દેશ વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ 2026નું આયોજન કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આપણો દેશ ભારત કરશે. મિત્રો વાત કરીએ તો ભારત બ્રાઝિલની આગેવાની હેઠળના ઉષ્ણકટિબંધીય વન કાયમ સુવિધામાં નિરીક્ષક તરીકે જોડાયું. ગૂગલ જેમિનીના AI ટ્યુટરના વૈશ્વિક ઉપયોગમાં ભારત ટોચ પર રહ્યું છે. ભારત 2030 સુધીમાં 300 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય રાખે. ભારત વિશ્વમાં 6થા સૌથી મોટા પેટેન્ટ ફાઇલર તરીકે ઉભરી આવ્યું છે. ભારતે પ્રથમ ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોસ્કોપ વિકસાવ્યું. ભારત અર્જેન્ટિનાને હરાવીને 2025
કોગ્નિવેરા ઇન્ટરનેશનલ પોલો કપ જીત્યો. નાણાકીય વર્ષ 2024-25માં ભારતને અમેરિકા તરફથી સૌથી મોટું FDI મળ્યું. 10 છે હાલમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણમાં નવીનતા માટે કોને રાષ્ટ્રીય વ્યક્તિત્વ શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પ્રતીક માધવને. 11 છે હાલમાં પશ્ચિમ બંગાળના લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રવિન્દ્રનાથ સામંત. જસ્ટિસ રવિન્દ્રનાથ સામંતની વેસ્ટ બંગાળના લોકાયુક્ત તરીકે નિમણૂક કરાઈ છે. પશ્ચિમ બંગાળના CM છે મમતા બેનર્જી. કેપિટલ છે કોલકાતા અને કોલકાતા આવેલું છે હુબલી નદીના કિનારે. મિત્રો 12 નંબર છે કયા દેશના વડાપ્રધાન રોશેન જેલિયાજકોવે રાજીનામું આપ્યું છે? તેમાં બુલ્ગારિયા રાઈટ આન્સર છે. યુરોઝોનમાં જોડાવાના થોડા અઠવાડિયા પહેલા જ દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન જેલિયાકોવે રાજીનામું આપ્યું. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનની થોડી મિનિટો પહેલા જ PMએ રાજીનામું આપી દીધું છે. હાલમાં કોને ગૃહમંત્રીનો કાર્યક્ષમતા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો? તો દિનેશ ખટ્ટક રાઈટ આન્સર છે. CRPF અધિકારી દિનેશ ખટ્ટકને સરકાર દ્વારા ગૃહમંત્રીનો કાર્યક્ષમતા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન તેમની સેવા, નેતૃત્વ, કાર્યકારી સિદ્ધિઓ અને રાષ્ટ્રીય સુરક્ષામાં શિસ્તને માન્યતા આપે છે. મિત્રો 14 નંબર છે હાલમાં PM વિશ્વકર્મા કારીગરો માટે બજાર એક્સેસને મજબૂત બનાવવા માટે MSME મંત્રાલયે કોની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે આમાં એમેઝોન. વિદ્યાર્થી મિત્રો MSME નું પૂરું નામ છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. 15 છે હાલમાં બીજી FEI એશિયન એક્વિસ્ટ્રિયન ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાઈ હતી? તો એ થાઈલેન્ડ ખાતે યોજાઈ છે. થાઈલેન્ડ રાઈટ આન્સર છે. તો ઇન્ટરનેશનલ ઇક્વેસ્ટ્રિયન સ્પોર્ટ ફેડરેશન દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપ દર 2 વર્ષે યોજાય છે. તેની પ્રથમ આવૃત્તિ 2019માં યોજાઈ હતી. મિત્રો 16 નંબરની વાત કરીએ તો હાલમાં ઉત્તર પ્રદેશમાં છત ઉપર સૌર સ્થાપનામાં કોણ અગ્રણી રહ્યું છે? તો રાઈટ આન્સર છે આમાં વારાણસી. બરાબર, સોરી લખનઉ રાઈટ આન્સર થશે. PM સૂર્યઘર મુફત બિજલી યોજના હેઠળ યુપીમાં લખનઉ જે છે એ ટોપ પર રહ્યું છે. લખનઉ મિત્રો ઉત્તર પ્રદેશનું કેપિટલ છે અને લખનઉ એક ગોમતી નદીના કિનારે આવેલું છે. લખનઉને નવાબો કી નગરી તરીકે પણ ઓળખવામાં આવે. 17 છે આદિજાતિ બાબતોના મંત્રાલયે કયા શહેરમાં ભારતીય ભાષા ઉત્સવ 2025નું આયોજન કર્યું? તો મિત્રો ન્યૂ દિલ્હીમાં કર્યું અને દિલ્હીના CM છે હાલમાં રેખા ગુપ્તા. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 13 ડિસેમ્બર 2025 FIH મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો. સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન કોને મળ્યો છે? તો સુપ્રિયા સાહુને. હાલમાં ગ્રામીણ જળ સંબંધી વાસ્તવિક સમયના ડેટા માટે સુજલામ ભારત એપ્લિકેશન CR પાટીલે લોન્ચ કરી. 2023 અને 24 માટે શિલ્પ ગુરુ અને રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો કોને રજૂ કર્યા? દ્રૌપદી મુર્મુએ. હાલમાં આંદ્રીજ બાબિશે કયા દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા? તો ચેક ગણરાજ્ય રાઈટ આન્સર છે. કયા દેશે તમારા પૈસા તમારા અધિકારો અભિયાન શરૂ કર્યું? ભારતે કર્યું. હાલમાં કયા શહેરમાં ભારતના પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત હાઇડ્રોજન ફ્યુલ સેલ જહાજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? વારાણસી રાઈટ આન્સર છે. પ્રથમ વખત કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપનું આયોજન કોણ કરશે? તો ભારત કરશે. હાલમાં ગૂગલ દ્વારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા ચીફ ટેકનોલોજીસ્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો અમીન વહદાતની. હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના 2025 કોણે રજૂ કરી? અમેરિકા રાઈટ આન્સર છે. કયા શહેરના બ્યુગલને GI ટેગ આપવામાં આવ્યું? તો મેરઠ. ધ બેન્કર દ્વારા કઈ બેંકને ભારતની શ્રેષ્ઠ બેંક તરીકે માન્યતા આપવામાં આવી? તો BOB રાઈટ આન્સર છે. BMWના નવા CEO તરીકે મિલાન નેડેલ્સ્કોવિકની નિમણૂક કરવામાં આવી. મિત્રો CEOનું પૂરું નામ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. 15 છે હાલમાં કઈ IITના સાઈને ભારતનું પ્રથમ ડીપ ટેક વેન્ચર કેપિટલ ફંડ શરૂ કર્યું? IIT મુંબઈ રાઈટ આન્સર છે. હાલમાં કોને ગોલ્ડન ગ્લોબ્સ હોરાઇઝન એવોર્ડ મળ્યો? આલિયા ભટ્ટ. 17 છે હાલમાં ગતિશક્તિ યુનિવર્સિટીએ જ્ઞાન વહેંચણી, સંયુક્ત અભ્યાસક્રમ વિકાસ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે ભાગીદારી કરી? તો એમેઝોન. ગઈકાલે પ્રશ્ન પૂછાયો હાલમાં ટેસ્ટ, વન ડે અને T20 ત્રણેય ફોર્મેટમાં ઓછામાં ઓછી 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બની ગયા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં જસપ્રીત બુમરાહ. અને આજનો પ્રશ્ન છે હાલમાં યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં કયા ગુજરાતી નૃત્યને સામેલ કરાયું? મિત્રો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.